બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન, એનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ નવરત્ન સ્તોત્રમાં કરી છે. કે આ નિવેદનનું અનુસંધાન બ્રહ્મ સંબંધ મંત્રનું એ વૈષ્ણવો સાથે મળીને કરવું. હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં ઓછામાં ઓછું 7 થી 8 વખત અલગ અલગ પત્રોમાં આ જ આજ્ઞા કરી છે આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજીને, કે બાળકોએ પણ બ્રહ્મ સંબંધનું અનુસંધાન કરવું તો વૈષ્ણવોથી, ભગવદીયથી, તાદશીથી કરવું. એનું કારણ છે કે શ્રી ગુસાઈજીને પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના આજ્ઞા પ્રમાણે જ્યારે એમને યોગ્ય વય થઈ અને આ માર્ગના ગ્રંથ વિશે જાણવાની જીજીવિષા થઈ, તો મહાપ્રભુજી અગાઉથી જે આજ્ઞા કરી રાખી હતી અક્કાજીને કે જ્યારે પણ અમારા આત્મજ વિઠ્ઠલનાથજીને માર્ગના ગ્રંથ વિશે, હાર્દ વિશે જાણવાનું થાય તો આપ એમને દામોદરદાસ હરસારીજી પાસે મોકલજો. આ લીલા એ પ્રમાણ છે જે અત્યારે મહાપ્રભુજી કહી રહ્યા છે કે નિવેદનનું અનુસંધાન તો તાદર્શી વૈષ્ણવોની સાથે, હરિરાયજીએ કહ્યું છે કે ભગવદીય વૈષ્ણવોની સાથે, અને મહાપ્રભુજીના બહુજી લક્ષ્મી બહુજી જે છે, મહાલક્ષ્મી બહુજી મહારાજ, એમણે મહાપ્રભુજીની આજ્ઞાથી જ શ્રી ગુસાઈજીને કહ્યું કે એ માટે તો તમારે લાલન દામોદરદાસ હરસારીજી પાસે જવું પડશે. આ શું છે? તો આ જ પ્રમાણ છે કે આ માર્ગ જ વૈષ્ણવોથી ફલિત થાય છે. હરિરાયજી મહાપ્રભુજીએ પણ સત્સંગ કરવા માટે એક પણ પત્રના એક પણ શ્લોકમાં આચાર્ય બાલકથી સત્સંગ કરવાની આજ્ઞા કરી હોય તો એક શ્લોક પણ જો મને કોઈ બતાવી દે તો હું બીજા જ દિવસથી આ સત્સંગને અહીંયા વિરામ આપી દઈશ. આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એનો જે તાપ છે એ આચાર્ય બાળકોને ક્યાંથી હોય? એમનું પ્રાગટ્ય તો લલિતા વિશાખાજીના શ્રી અંગમાંથી થયેલું છે. એમને તો નિત્ય સંયોગ છે અને એ તો નાદ સૃષ્ટિ છે. આ બિંદુ સૃષ્ટિને તાપ છે. એટલે જ્યાં તાપ હોય તો જ ફલ હોય, અને એટલે જ મહિમા છે વૈષ્ણવોથી સત્સંગનો. આજે બ્રહ્મ સંબંધનો ભાવાર્થ છે અંદર હું રોજ રાખું જ છું, સાથે જોઈને વાંચતા જજો જોડે જોડે, કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. આવું સમર્પણ રામાનંદ પંડિતે પણ કર્યું હતું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની આડીથી શ્રી ગોવર્ધનનાથજીને. એનો તો લીલામાં સ્થાન પણ બહુ સાધારણ છે. તમચર કુકડો છે. ક સમયે કુકડે કૂક કર્યું, નિદ્રામાં ખલેલ થઈ, ખેદ અને ક્ષોભ કરાવ્યો સ્વામિનીજીને, વિશાખાજીને. કેમ કે નિંદ્રાનો જે સમય છે એમાં ક સમયે મધ્યરાત્રિએ એ રામાનંદ પંડિત ઉર્ફ લીલાનો કુકડો, ને એને કારણે શ્રાપ મળ્યો. પણ શ્રાપની પાછળ પછી કૃપા કેટલી બધી હોય છે. મહાપ્રભુજીએ જે શ્રમ લીધો છે એક તમચર એવા રામાનંદ માટે, એ જ બતાવે છે કે ભક્તિ માર્ગમાં આયા તો આયા, બાકી બધા નાયા ઠંડા પાણીએ. કેમ કે ભક્તિ માર્ગમાં આયા પછી ભલે શ્રાપ છે તો સામે કૃપાનો ધોધ છે, છાંટા નહીં, કૃપાનો ધોધ. તો એ કૃપાના ધોધનું વર્ગીકરણ આજે કરી લઈએ આપણે, જેનાથી આપણને સમજાઈ જશે કે આ માર્ગ વૈષ્ણવોનો છે, વૈષ્ણવો માટેનો છે. આ પ્રમાણે રામાનંદ પંડિતના ચરિત્રમાંથી સ્પષ્ટ મળશે. રામાનંદ પંડિતે
મહાપ્રભુજીને શાસ્ત્રાર્થથી જીતવાના મનોરથ સાથે મહાપ્રભુજીને લલકાર્યા. મહાપ્રભુજીએ જાણી લીધું કે આ અમારો જીવ છે નિકુંજનો, આ સ્વામિનીજી પણ છો, આ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી છો. એટલે જોઈને હસ્યા કે આ તો અમારો કુકડો, પણ હવે અહીંયા કુકડે કૂક કરે છે, એટલે કે મારે તો શાસ્ત્રાર્થ કરવો જોઈએ. શાસ્ત્રાર્થ કરવો જોઈએ તો મહાપ્રભુજી કે ચાલો. પણ મહાપ્રભુજી તો ઈચ્છે તો આપ શાસ્ત્રાર્થ કરી શકે ને એને કરવા પણ દે, પણ આપને એવી ઈચ્છા છે કે આને જો શાસ્ત્રાર્થ કરાવડાવીશ અને એમાં જો હારી જશે તો એને બહુ દુઃખ થશે. એટલે એવી લીલા કરી કે એની જીભ છે એ થોથવાઈ ગઈ, બોલવા જાય છે કંઈક, બોલાઈ જાય છે કંઈક. આવી લીલા મહાપ્રભુજીએ કરી. એક શરમ ક્ષોભ પામી માથું નીચે કરી પોતાના ઘરમાં આવી. પંડિત છે રામાનંદ, એ ભાગવતજી કરે છે વ્યાયવૃત્તિ માટે, ધન માટે. એ પહેલા બધું કરતા હતા. મહાપ્રભુજી પ્રગટ થયા પછી આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ભાગવતજીને ક્યારે પણ દ્રવ્ય માટે નહીં વાંચવી. એ પહેલા તો બધા આ પણ માગતા હતા. પદ્મનાભદાસ સ્વયં માગતા હતા. ચંપકલતાનો અવતાર કૃષ્ણ સખો જે સુરદાસજી છે એ ગોવર્ધનનાથજીની સેવામાં, પદ્મનાભદાસજી છે એ મહાપ્રભુજીની આજ્ઞામાં, એ પણ વાંચતા હતા પૈસા માટે. આ એક પરંપરા હતી. એટલે રામાનંદ પંડિતને બધા પંડિત કહેતા, ભાગવત વાંચે ને. હવે એ ઘરે આવ્યો, સરસ્વતી દેવીની આરાધના કરી, અનશન કરીને, અન્ન જળ છોડીને. ટેકીલા હોય છે વૈષ્ણવો. સરસ્વતી દેવી પ્રગટ થઈ ગયા, કહ્યું માગી લે. કહે છે મને એવું વરદાન આપો કે હું સઘળા પંડિતોને જીતી લો. સરસ્વતીજીએ કહ્યું આપ્યું. પછી વરદાન લઈને આવ્યા એટલે વળી પાછા રોફમાં આવી ગયા, કેમ કે એમને પંડિત દેખાય છે. બધાને એવું જ છે, જે દૈવી જીવ નથી અથવા તો બ્રહ્મ સંબંધ નથી લીધો ત્યાં સુધી તો આવું જ રૂપ છે એમનું. પછી તો શાસ્ત્રાર્થ કરવા વળી પાછા ગયા તો વળી પાછી જીભ થોથવાઈ ગઈ, બોલે કઈ બોલાઈ જાય કઈ. એટલે વળી પાછો ક્ષોભ થયો, હવે તો મરવા પડ્યા. સરસ્વતી દેવીને કહે છે કે હું તું તમારા માથે જ મરું છું, બ્રહ્મ હત્યા તમારા માથે. એમ કરીને અન્નશન કરી લીધું. તો જુઓ આ વાત છે કે મહાપ્રભુજી હજી બિરાજેલા છે, જતા નથી રહ્યા. કે ક્યાં આની જોડે મગજમારી કરવી, મારે આની જોડે શાસ્ત્રાર્થ કરીને શું લેવાનું, આવું નથી. એક જીવની લૌકિકમાં પડેલા જીવને અંગીકાર કરાવવા માટે આપે જે શ્રમ લીધો છે એનું આ એક એવું ઉદાહરણ છે કે ભાઈ તમે મહાપ્રભુજીની સૃષ્ટિના જીવોને કયા ભાવથી જુઓ. આચાર્ય કુલ બાળકો માટે આ મેસેજ બહુ ભર્યા છે. આ પ્રસંગમાં એટલા બધા મેસેજ ભર્યા છે બાળકો માટે જ છે આ પ્રસંગ. માની લો કે તો જ સમજાશે બાળકોને કે આ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અમારા જે પણ ગણો તે સર્વે સર્વા, એમણે એક કુકડા જેવા તમચર જેવા પડેલા જીવના રામાનંદ પંડિત માટે આટલો શ્રમ લીધો, તો અમારે શ્રમ લેવો જોઈએ કે ના લેવો જોઈએ, અને અમારે રિસ્પેક્ટ આપવું જોઈએ કે ના આપવું જોઈએ તે વૈષ્ણવને. એ પ્રેરણા મળે છે એમાંથી. ये दमला ये मार्ग तेरे लिए प्रकट कियो है. એ દમલાને એકલાને નથી કીધું મહાપ્રભુજીએ, દમલાને પ્રતિનિધિ રૂપે ગણી સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને કહી રહ્યા છે કે હે આ માર્ગ હે વૈષ્ણવો તમારા માટે પ્રગટ કર્યો છે. આ વચન ઉચ્ચારવા પાછળનું પણ આપનું કારણ છે કે આપના બાળકો સર્વ ભવિષ્યમાં પ્રગટ થશે, એમને આના પડઘા પડવા જોઈએ કે અમે બધા તો મહાપ્રભુજીએ પ્રગટ કરેલા દમલાજી એટલે કે વૈષ્ણવોના માર્ગમાં એમને અનુકૂળ સાનુકૂળ થઈને પ્રગટ થયા છીએ. મહાપ્રભુજીના લલિતા વિશાખાજીના શ્રીઅંગમાંથી. આ હું નથી કહેતો, ગોકુલનાથજીએ સર્વોત્તમ સ્તોત્રમાં સ્મયાપહ નામમાં કહ્યું છે. તો અહીંયાથી શરૂઆત થાય છે કે મહાપ્રભુજીએ ત્યાં સુધી રાહ જોઈ, અને જ્યારે હવે સરસ્વતી દેવી જાણ્યું કે આ મરવા પડ્યો મારા માથે, ત્યારે સરસ્વતી દેવી કીધું કે કેમ પાછું શું થયું, તને તમે આપેલું હતું વરદાન, તું જરૂરથી બધા પંડિતોને જીતી શકીશ. તો કહે છે કે આપે આપેલું હતું, પણ હું જ્યાં પેલા વલ્ભાચાર્ય જેની સામે જઉં છું ત્યાં તો પણ મારાથી તો કંઈ બોલાતું નથી. ત્યારે સરસ્વતી દેવીએ ગંભીર થઈને કહ્યું કે તું એમને પંડિત ગણે છે, પંડિત જાણે છે? અરે એ તો ઈશ્વર છે, એ તો મહાપ્રભુજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, પરળ બ્રહ્મ છે. આ
મહાત્મ્ય સરસ્વતી દેવી તો કેવી રીતે ખોટું બોલે? સરસ્વતી દેવી જ એમને કહેવાય કે જે ખોટું બોલતા હોય એમની પર રૂઠે. આપ સરસ્વતી દેવી આપ શા માટે જૂઠું બોલે? કેવી રીતે જૂઠું બોલે? એટલે રામાનંદને વિશ્વાસ થઈ ગયો કે આ બાકી એને અનુભવ નથી થયો, વિશ્વાસ જ થયો છે. અનુભવ થયો હોય તો હવે જે પ્રસંગ આવશે આગળ એ તો કેવો છે. એટલે વિશ્વાસ થયો એટલે આવીને ફરી પાછો આવ્યો કે ચલો શાસ્ત્રાર્થ કરીએ આપણે. મહાપ્રભુજી કે ના ના હવે મને તમે બોલાવવામાં ના નાખો. મને સરસ્વતી દેવીએ કીધું કે તમે ઈશ્વર છો. મહાપ્રભુજી કે હવે સમય થઈ ગયો. એમને નામ સંભળાવ્યું, બ્રહ્મસંબંધ ઉપવાસ તો કરેલા હતા, નકોરડા અન્નસન બ્રહ્મસંબંધ કરાવ્યો. પછી કહ્યું કે જાણ્યું બધા વૈષ્ણવોને પૂછીને કે કેવી રીતે માર્ગમાં શું આજ્ઞા વિનંતી કરવાની હોય છે. કીધું કે વિનંતી કરી જુઓ સ્વરૂપ સેવા માટે. જો આજ્ઞા કરે તો કરી શકો, નહીતર આપ જે આજ્ઞા કરે એ કરવું પડશે. આવું ખૂણામાંથી જાણી લાયા. પછી કહ્યું કે કૃપાનાથ મને સેવા પધરાવો ને. તો મહાપ્રભુજીએ કીધું કે તારાથી સેવા નહીં નભે. તું ભાગવતજીનું પુસ્તક તારા સેવામાં જગ્યાએ પધરાવી જે કંઈ પણ સિદ્ધ કરો ઘરમાં એ એમને અલગ પાત્રોમાં ધરી સરાવી અને લેજો. આ છે રીત પુષ્ટિ માર્ગમાં. જેવું પાત્ર એવી આજ્ઞા. કેટલા બધાને સેવા નથી પધરાવી. ઘણાને તો ખાલી ગ્રંથ વાંચવાની આજ્ઞા કરી છે. ઘણાને તો ખાલી નિવેદનનું મંત્રનું જ રટણ કરવાની આજ્ઞા કરી છે. ઘણાને તો ખાલી નામ જ જપવાની આજ્ઞા કરી. નારાયણદાસ ભાટ. બસ પછી તો આ રામાનંદ પંડિતે વિનંતી કરી કે અમારા ત્યાં પધારો, અમારા પત્ની અમારા બાળકોને પણ શરણે લો. પણ તે વખતે આપને પરિક્રમા માટેનો સમય થઈ ચૂક્યો હતો એટલે આપણે કહ્યું કે ફરી આવીશું તો જરૂર પધારીશું. હવે વચન આપેલું છે, વલ્લભનું વચન મિથ્યા ના થાય, એટલે સમય થયો એટલે આપ પાછા પધાર્યા. ત્યારે એના ઘરે ઉતર્યા. રાત્રિએ ત્યાં મુકામ કર્યો. પહેલી પહોર થવા આવી એ પહેલા રામાનંદ પંડિત ઉઠ્યા, પણ કુબુદ્ધિ થઈ ગઈ. જે છાણા થાપેલા હતા એની સ્ત્રીને એવું કહી દીધું કે આ છાણાઓ જલ્દી જલ્દી વીણીને ઠેકાણે ઊંચા સંતાડી દે, હમણાં બધા વૈષ્ણવો આવવા લાગશે, અને જો આ વૈષ્ણવો છાણા લઈ જશે તો આપણે બેકી કહેવાશે નહીં. આ મહાપ્રભુજીએ સાંભળ્યું અને મહાપ્રભુજી હવે લીલા શરૂ કરી છે. આ લીલા શબ્દ એટલા માટે વાપરું છું કે મહાપ્રભુજી દોષ જોતા જ નથી. માધવદાસ વેણીદાસને ત્યાં પેલી વેશ્યા હતી તો માધવદાસને એ વેશ્યાનો સંગ છોડી દેવાનું કીધું મહાપ્રભુજીએ. 3 વખત કીધું, 3 વખત પેલા ધરાર ના પાડી, નહીં છૂટે. પછી મહાપ્રભુજીએ ક્યાં એના માટે દોષ કે હાથમાં સંકલ્પ લઈને કીધું તારો ત્યાગ કર્યો. એ વખતે એટલું જ કીધું એના ગયા પછી બધા વૈષ્ણવોને કે તમે નાયકની ચિંતા કરો છો, ગોવર્ધનનાથજીને એનું મન ફેરવવું હશે તો કેટલી ક્ષણ લાગશે. આવા છે આપ. તો અહીંયા કેમ આવું કર્યું? જેવું રામાનંદે કીધું કે આ વૈષ્ણવો લઈ જશે એવા જ આપ જાગીને કહે છે કે તે અમારા વૈષ્ણવો માટે આવો ભાવ કર્યો, તું તો અમારા વૈષ્ણવોને લેવડાવે શું? એમ કરીને હાથમાં જળ લઈને કીધું કે મેં તારો ત્યાગ કર્યો. મહાપ્રભુજીના મુખમાંથી વચન નીકળે કે ત્યાગ, એનો ભાર એટલો ભયંકર હોય. આજે આજકાલ પણ વલ્લભકુલ બાળકો જો પણ કોઈ ખીજી જાય છે કોઈ વૈષ્ણવો ઉપર, તેમનામાં અંશ છે મહાપ્રભુજીનો. એનું પ્રમાણ છે કે એ જે ખીજી જાય છે જેની ઉપર એની સ્થિતિ કફોડી થઈ જાય છે. કંઈ એવું કંઈ વચન નથી બોલતા કે જેમાં કફોડી થઈ જ જાય, પણ ના, ત્યાગ કરવા માત્રથી કે તું ના આવતો જા, ક્રોધ કરીને કે જા હવે તું જા, આટલું પણ કહી દે તો એ વૈષ્ણવની સ્થિતિ નાજુક થઈ જાય છે. તો મહાપ્રભુજીએ કહી દીધું કે મેં તારો ત્યાગ કર્યો. તો હવે એને એટલી તો ખબર પડી ગઈ ને કે મારો પનારો ક્યાં પડશે, હવે હું શું કરીશ, ક્યાં જઈશ, મારી સ્થિતિ શું? કેમ કે સરસ્વતી દેવીએ જ કહેલું છે એને તો કે આ ઈશ્વર છે. ઈશ્વર કહે છે કે મેં ત્યારે ત્યાગ કર્યો. તો કે ઈશ્વર જેનો ત્યાગ કરે એનો કોણ રક્ષા કરે ભૂતલ પર 3 ભુવનમાં? આ સ્થિતિ થવાથી એ બહિર્મુખ થઈ ગયો. ભયંકર એના હૃદયમાં બહિર્મુખતા વ્યાપી ગઈ. ત્યાં સુધી કે હવે તો એ જે રોજ ભોગ ઘરે સિદ્ધ કરતા પતિ પત્ની ભેગા થઈને કે એની પત્ની, અને જે મહાપુરાણ ભાગવતજીના પુસ્તકની સામે પાત્રોમાં ધરી અને જે ટેરો લાવી અને કાની આપી અને ટેરો લાવતા જારીજી ભરીને, અને પછી સમય થયે ભોગ સરાવતા, એ બધું છૂટી ગયું. હવે જીવનનો અર્થ ના રહ્યો કંઈ. મહાપ્રભુજીએ ત્યાગ કર્યો. હવે જીવન જીવીને આવી રીતે ભોગ કરીને લઉં તોય શું ને ના લઉં તોય શું? આવો ભયંકર હૃદયમાં બહિર્મુખપણાનો ભાવ થઈ ગયો. હવે તો એ જ્યાં ત્યાં વિચરણ કરવા લાગ્યા. કંઈ નક્કી નહીં એમનું, નીકળી જાય મન ફાવે ત્યાં.
ભૂખ લાગે તો ત્યાં જે કંઈ મળે એ માગી લે પૈસા આપીને, અને પછી પણ એટલું ખરું કે બહિર્મુખ થયા છતાંય આપે એ આરોગતા પહેલા જે દિશામાં શ્રીનાથજી ગોવર્ધનનાથજી એ વખતે ગોવર્ધન પર્વત પર હતા એ દિશા તરફ એ હાથમાં રહેલું જે દોનો કે ડીશ કે જે ગણો તે ભાષામાં એ તરફ રાખે અને પછી કહે, કાની આપે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી શ્રી ગુસાઈ જસ સખા 84-252 વૈષ્ણવની કાનીથી આપા આરોગું આટલું બોલે પછી હું નથી માનતો કે 24 મિનિટ સુધી રાહ જોઈ શકતા હશે. બહિર્મુખ લોકો રાહ ના જોઈ શકે આજે પણ, એટલે તરત જ પછી લઈ અને આરોગવા લાગી જાય. આ સ્થિતિમાં મુકાયા. આ લીલા છે હો, મહાપ્રભુજીએ કોઈ ત્યાગ નથી કર્યો. આ આખા સમગ્ર વલ્લભ સૃષ્ટિ માટે આ લીલા કરી છે. અને જુઓ હરિરાયજી મહાપ્રભુજીએ આ પ્રસંગ જ્યારે કહ્યો ગોકુલનાથજીએ 84 વૈષ્ણવમાં, તો હરિરાયજી મહાપ્રભુજીએ ભાવ પ્રકાશમાં ખાસ ભાર દઈને કહ્યું કે જે બહિર્મુખ થઈ ચૂક્યા છે અથવા તો જેને બહારનું લેવું પડે છે એ લોકો પણ જો આવી રીતે મનોમન ભોગ ધર્યા વગર જ લઈ લે છે સીધું, આવી હરિરાયજીએ વાત કરી છે. એ જલેબી જે ધરાવી છે એમાં, કે જે જલેબીનો પ્રસંગ કહી જ દઉં પછી આ કહું. હવે એક વખત પ્રસંગ એવો બન્યો કે કોઈ કંદોઈની દુકાન પાસે રામાનંદ પંડિત આવ્યા. ગરમ ગરમ જલેબીનો પહેલો જ ધડો ઉતર્યો અને એ જ વખતે ત્યાં રાજભોગ ધરાવવાનો સમય થયો. તો ગોવર્ધન પર્વત ઉપર મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એ વખતે સેવામાં નાહેલા હતા, એટલે ગોવર્ધનનાથજીને એ જલેબીના ભોગ ધરી રાજભોગ ધરી અને જે કાની આપી અને જેવો ટેરો લાયા એ પહેલાં જ અહીંયા પેલાએ પણ એ જલેબી હાથમાં લઈને, હાથમાં આમ ગોવર્ધન શ્રીનંદમાં રહેતા હતા, તો શ્રીનંદ એટલે હરિયાણાનું આસપાસનું કહેવાય છે. તો એણે પણ ગોવર્ધન પર્વત તરફ એ દોણો રાખ્યો જલેબીનો અને કાણી આપી દીધી અને તરત જ પછી આરોગવા લાગ્યા. તો તમે જુઓ કે અહીંયા ભોગ સરાવે છે તો ભગવાન ગોવર્ધનનાથજીના મુખારબિંદ ઉપર જલેબીનો ટૂંક હતો ચોંટેલો. મહાપ્રભુજી તો ઠાકોરજીની સેવામાં ગુસાઈજી તો કેવા ચકોર, ક્યાંથી આવ્યો? ભોગમાં તો આજે જલેબી ક્યાંય છે નહીં. પછી ગોવર્ધનનાથજીએ કહ્યું કે આ તમારા સેવક રામાનંદે મને પેલા કંદોઈની દુકાને ઊભા ઊભા કાની આપીને એટલે આપની કાની આપી. પેલા તો એવું કીધું કે આપની કાની આપી. અરે પણ મેં તો ત્યાગ કર્યો છે, તો કેવી રીતે આપ આરોગી શકો? સંપૂર્ણ લીલા છે, ધ્યાન રાખજો. આ બાળકો માટે જ છે આ ખાસ લીલા, અને વૈષ્ણવો માટે પણ છે કે ભય ના પામતા બાળકોથી. અમે જ મહાપ્રભુજી થઈને જો ત્યાગ કરીએ છીએ, અને ગોવર્ધનનાથજી હવે શું બોલ્યા? જ્યારે કહ્યું કે અમે ત્યાગ કર્યો છે તો તમે કેવી રીતે અંગીકાર કરી? તો ગોવર્ધનનાથજીના વચન જે મુખના છે એ પુષ્ટિ માર્ગનો પાયો સર્વોત્તમ સ્તોત્રમાં હમણાં જે ગયું ગઈકાલે કે આ સર્વોત્તમ સ્તોત્રના ઋષિ અગ્નિકુમાર, દેવતા મહાપ્રભુજી, પણ બીજ એ શ્રીનાથજીના હૃદયમાં પ્રગટ થયેલી દયા. આ બીજથી છે બધું પુષ્ટિ માર્ગ. બીજ વગર તો કેવી રીતે થાય? દયા એટલે કે ગોવર્ધનનાથજીએ ગોલોકમાં પોતાના જીવો જે પડી ગયેલા છે પહેલા હતા એટલા માટે, નવા માટે નહીં, એ લોકોને પ્રવાહી સૃષ્ટિમાં, મર્યાદા સૃષ્ટિમાં અને જ્યાં ત્યાં ભટકતા જોયા. અને છે તાપ જવું છે પાછા, પણ રસ્તો મળતો નથી. ક્યાંથી મળે? અહીંયા આવવા માટેનો રસ્તો બીજા કોઈ આચાર્ય પાસે પણ સત્તા નથી આપેલી મહાપ્રભુજીએ, એટલે કે સ્વામિનીજીએ. કેમ કે ઠાકોરજીની સેવામાં કોઈ જે તે આવીને શ્રમ આપી જાય એ જવાબદારી બધી સ્વામિનીજીની છે. એટલે જ મહાપ્રભુજીથી માર્ગ છે. એટલે જ ગોવર્ધનનાથજીએ જે દયા થઈ અને કહ્યું કે વલ્લભને પ્રગટ કરીને મુખારવિંદથી કે જાવ આપ લઈને આવો, તો આપની આજ્ઞા થઈ છે, મૂળમાં આપની આજ્ઞા છે. અને અત્યારે બ્રહ્મસંબંધ પણ આપે આપ્યો છે. મહાપ્રભુજી પાસે મંત્ર નહોતો, એટલે બધું ગોવર્ધનનાથજીના કારણે છે. હવે મહાપ્રભુજી કે મેં ત્યાગ કર્યો ને આપે કેવી રીતે ટૂંક આરોગી? એ વખતે પછી ગોવર્ધનનાથજીએ કહેવું પડ્યું કે આપ ભૂલી જાઓ છો કે બ્રહ્મસંબંધનો મંત્ર મેં આપને આપ્યો ત્યારે મેં આપને કહ્યું હતું કે હે વલ્લભ, આપ જેને પણ બ્રહ્મસંબંધનો મંત્ર સંભળાવશો એનો હું ત્યાગ નહીં કરી શકું. અને મહાપ્રભુજી મૌન થઈ ગયા. આ લીલા કરી બતાવવા માટે બાળકોને અને વૈષ્ણવોને કે તમે બ્રહ્મસંબંધ પામ્યા છો, હવે તમે નિશ્ચિંત થઈ જાઓ. એટલે પછી જ હરિરાયજીએ આ ભાવ પ્રકાશ કર્યો કે જુઓ, રામાનંદ પંડિતે આ જલેબી જે આરોગાવી અને એ કાની આપીને આરોગાવી. હવે જે કોઈ બહિર્મુખ હશે અને જે આવી રીતે બહાર લેતો ફરતો હશે, જો કાની બી નહીં આપતો હોય તો એમ કહ્યું કે એ
રામાનંદ પંડિતથી પણ ગયેલો જાણવો, ઉતરતો જાણવો, આટલું જ કહ્યું. બીજું એમ પણ નથી કહ્યું કે એને લીલામાં અંતરાય, એટલે અંતરાય તો છે પણ લીલામાં પ્રવેશ જ નહીં થાય, એવું નથી કહ્યું. તો આ વ્યવસ્થા વૈષ્ણવો માટે કેમ કરી? કેમ આચાર્ય બાળકો માટે ક્યાંય છૂટછાટ નથી કે જાઓ આચાર્ય બાળકો તમે બહારનું ક્યારેક લેશો તો તમને પણ કોઈ વાંધો નહીં આવે? એ લોકોને તો પાળવાનું છે. એમણે તો આ માર્ગમાં મહાપ્રભુજીએ જેવું કર્યું એવું કરવાનું છે બાળકોએ. પણ વૈષ્ણવોએ કદાચ એમના વૈષ્ણવ રામાનંદ પંડિત જેવું કરશે તો હરિરાયજી એમ કહે છે કે તો પણ જો મનોમન ભોગ ભરીને લેશે તો એ સારું છે. આવી રીતની છૂટછાટ છે. છૂટછાટ કોના માટે હોય? કે જેણે કષ્ટ ભોગવ્યું છે, જેણે હજારો વર્ષોથી વિખૂટા પડીને કેટલા જન્મો ઠેબા ખાધા છે, એના માટે આ માર્ગ છે, તપેલા માટે આ માર્ગ છે. એટલે ભાઈ તો આપ તો સીધા પ્રગટ થયા છો લલિતા વિશાખામાંથી, સ્મયાપહન નામ વાંચી લેજો. સીધા પ્રગટ થયેલા એટલે થાક શું, તાપ શું, છાંયડો શું, તડકો શું? જે છે એ તો વૈષ્ણવોને છે અને એ વૈષ્ણવને અડધૂત કરવાના છે. એ વૈષ્ણવોને હવે બહિર્મુખ તરફ લઈ જવાના છે. એ વૈષ્ણવોને દાન પુણ્યનું પ્રલોભન આપીને નવા જન્મમાં દાનનું ફળ લેવા માટે એમને પ્રોત્સાહિત કરવાના છે. તો પછી અહીંયા ચેતી જજો. હવે તમે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સિદ્ધાંત હરિરાયજી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે શિક્ષાપત્રોમાં, એને વળગી રહેશો ને તો પણ તમને અપરાધ નહીં લાગે. બાળકે આજ્ઞા આપી કે તમે આ દાન કરો અને તમે નહીં કરો તો તમને અપરાધ નહીં લાગે. ઉપરથી તમારી પર મહાપ્રભુજીની કૃપા થશે. મહાપ્રભુજીની કૃપા મેળવવી હોય તો સત્સંગ કરતા રહેજો. આ બ્રહ્મ સંબંધનો સત્સંગ અહીંયા આજે વિરામ પામે છે. શ્રી ગોવિંદ ઘાટ કી જય, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય, ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલુ.